ભારતમાં વરસાદની રાહ જોવાઈ રહી છે અને તેમાં દક્ષિણ ભારતથી જ્યાં નૈઋત્ય ચોમાસું બેસતું હોય છે પણ ચોમાસું આવે તે પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જે શરૂ થઈ છે અને તેના કારણે કેટલાક રાજ્યો જે આપને બતાવ્યા અને ત્યાં રાહત થઈ છે. આપને ગ્રાફિક્સના માધ્યમથી વધુ પણ કેટલાક વિગતો મેં આપને બતાવવા જઈ રહ્યા છે, જેમાં ભારતનો નકશો તમે આપ જોઈ રહ્યા છો અને તેમાં ભારતના નકશામાં જુઓ કે કયા કયા રાજ્યોમાં છે અત્યારે વરસાદ. ઉત્તર પ્રદેશમાં અત્યારે જબરદસ્ત વરસાદ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશની સાથે સાથે રાજસ્થાનમાં પણ ખૂબ જ સારા પ્રમાણમાં વરસાદ થયો છે. આમ તો આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એટલે ગરમીથી રાહતના ભાગરૂપે આ વરસાદ આશીર્વાદરૂપ લાગી રહ્યો છે. ધરતીનું સ્વર્ગ જેને આપણે કહીએ, ભારતનું સ્વર્ગ જેને કહીએ, તે જમ્મુ કાશ્મીરમાં પણ ઠંડુ વાતાવરણ તો છે ને તેવામાં મધ્યમ વરસાદ થયો છે. આ તરફ દક્ષિણ ભારતમાં અને દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યોમાં પણ ખૂબ જ સારો વરસાદ થયો. જો કે પશ્ચિમ બંગાળ અને પશ્ચિમ બંગાળની સાથે ઓડિશા આ નોર્થ ઇસ્ટના રાજ્યો છે જ્યાં વરસાદે કહેર ઊભો કર્યો છે અને ત્યાં જબરદસ્ત વરસાદ થયો અને તેના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો આ ભારતની વાત કરીએ, દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં પણ ગરમીથી રાહત હવે મળશે. 3 થી 4 ડિગ્રી તાપમાન ઘટ્યું છે કારણ કે વરસાદી માહોલ ધીરે ધીરે મજબૂત થઈ રહ્યો છે. તો વાત કરીએ દેશમાં વરસાદના આગમનની, અને આ તમામ રાજ્યોમાં ખૂબ જ સારા પ્રમાણમાં થયો છે વરસાદ અને